ચિનુભાઈ કાથરોટી આપ સૌનું સ્વાગત કરે છે. સામાન્ય રીતે કોઈ ધાર્મિક ટ્રસ્ટો, ધાર્મિક કેન્દ્રો અને સમાજની ક્યારે ટીકા ટિપ્પણ કરવાનું ટાળું છું. એના કાદવમાં પડવા માંગતો નથી. પરંતુ ક્યારેક એવા પ્રસંગો બને છે કે બોલ્યા વગર રહેવાતું નથી. આજના ગુજરાત સમાચારમાં જે પ્રેસ અહેવાલ વાંચ્યા પછી આ વાત કરું છું કે ખોડલધામ એ લગભગ 1 કરોડ લેવા પટેલનું આસ્થાનું કેન્દ્ર છે અને એમાં શરૂઆતથી અત્યાર સુધી નરેશ પટેલ રાજકોટના જ છે, આપ સૌ જાણો છો. એ એક ચક્રી રાજ્ય ચલાવે છે. ભૂતપૂર્વ કોંગ્રેસી પણ હતા. એમનું કુટુંબ સતત કોંગ્રેસના રાજકારણથી સંકળાયેલું હતું. એટલે નરેશ પટેલ પણ એક રાજકારણી છે. આ ખોડલધામ તાજેતરમાં આપણા ભૂતપૂર્વ આનંદીબેનની પુત્રી અનાર પટેલને સમર્પિત કરી દીધું. કારણ કે 2027ની ચૂંટણીમાં અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ પાસે જીતવા માટે કોઈ વિકલ્પ નથી. હવે માત્ર ધાર્મિક ટ્રસ્ટો અને સમાજોને પોતાના નેતાઓને સાથે લેવા માંગે છે અને એ નેતાઓને કંઈક ને કંઈક લાભ તો આપવાના છે. કોઈ નેતાઓ એમને જવાનું નથી. રાજકીય પક્ષનો જે લાભ લેશે, એની સાથે જોડાશે, એને સરકાર અનેક પ્રકારના લાભો આપશે. એને બદલે નરેશ પટેલે ખેડૂતોના પ્રશ્નો, કારણ કે મોટાભાગનો લેવા પટેલ સમાજનો વર્ગ છે ખેડૂત છે, ખેડૂતોના અનેક પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન ઉકેલાતો નથી, પીસાય છે અને રોજ નવા કાયદાથી ખેડૂતોને હેરાન સરકાર કરે છે. આ ભાજપ સરકાર હેરાન કરે છે. યુવા વર્ગને નોકરી આપી શકાતી નથી અને નોકરી આપવા માટે કરાર આધારિત કે શોષણ પણ કરે છે. નાના કારખાનેદારોને સરકારની, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિથી હેરાન થવું પડે છે. આવા પ્રશ્નો ઉકેલવા માટે નરેશ પટેલે આગળ આવવું જોઈએ. પરંતુ નરેશ પટેલે કંઈક ને કંઈક લાભ મેળવવાનો હશે, એક લગભગનું અનુમાન છે અને મારું પણ અનુમાન છે. અને તો જ આખા લેવા પટેલ સમાજને એટલે કે ખોડલધામને સમર્પિત કરી દીધો છે. મારી એક જ અપીલ છે કે લેવા પટેલ સમાજ અને લેવા પટેલના યુવાનો આમાંથી મુક્ત થાય, વિશાળ વિચારસરણી સાથે સંકલન કરે, નાની